નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। સવારમાં જો કુળદેવી માની અસીમ કૃપા મેળવવી હોય તો તમારા જીવનને ધન્ય બનાવવું હોય, જીવનમાં ગરીબી હોય, દુઃખ હોય, સંકટ હોય, કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય, ગમે તે મુસીબતમાં તમે ફસાયા હોય, પણ જો કુળની માં કુળદેવી રાજી ન હોય તો બીજા કોઈ દેવી દેવતા રાજી હોતા નથી। એટલા માટે જો કુળની માતા રાજી હોય, કુળદેવી રાજી હોય તો તમે જીવનમાં કોઈ જગ્યાએ અટકો ના, કોઈ જગ્યાએ તમે લટકો ના। તો વસ્તુને તમે યાદ રાખજો કે સવારમાં માતાજીની કૃપા મેળવવી હોય, એમના આશીર્વાદ લેવા હોય તો તમે સવારમાં જ્યારે પથારીમાંથી ઊભા થાવ એ વખતે તમારે માત્ર ને માત્ર આટલું જ કરવાનું છે। કાન ખોલીને સાંભળજો। વિડીયો ગમે સારો લાગે તો તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય કુળદેવી માં, જય મેલડી માં, જય ચામુંડા જરૂરથી લખી દેજો। અને આ વિડીયો તમે કયા ગામથી, કયા તાલુકેથી, કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો તમારા કુળદેવીનું નામ, તમારું ગામનું નામ અને માં ભગવતીને, ગુરુદેવને, ઈષ્ટદેવને, ભોળાનાથને હું એટલી પ્રાર્થના કરું છું કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, બધા જ મિત્રો એમ કેમ સર્વ કુશળ મંગળ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો એવી હું મારા ગુરુદેવને પ્રાર્થના કરું છું કે તમે બધા સુખમય જીવન જીવો એવી હું આશા રાખું છું। તમે અમારા વિડીયો અમારી ચેનલમાં જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તમારા મંતવ્યો, પ્રતિભાવો અમને કમેન્ટમાં જણાવજો। મિત્રો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે સવારમાં જો તમે વહેલા ઊભા થાવ પથારીમાંથી એ વખતે સર્વપ્રથમ તમારા પગ જમીન ઉપર મૂકો તે પહેલા તમારા કુળદેવીનું નામ લેવાનું છે અને હાથ જોડી અને માને પ્રાર્થના કરજો। ઓમ કુળદેવી માતાએ નમઃ। તમારા જે કુળદેવી માં હોય એમનું નામ લેવાનું છે। પછી તમારા હાથ ખોલી અને હથેળીમાં દર્શન કરવાના છે। દર્શન કર્યા બાદ તમે ધરતી માતા ઉપર જ્યારે પગ મૂકો એ વખતે તમારે ધરતી માતાને વંદન કરવાના છે। ત્યારબાદ તમે જમીન ઉપર પગ મૂકો, તમે જો આ એક દિવસ કાર્ય નથી કરવાનું, દરરોજ તમે આવી ટેવ પાડી દો અને દરરોજ તમે આવી ટેવ પાડી દો અને સવારમાં વહેલા ઊભા થાવ તો મોબાઈલની ટેવ બંધ કરી દેજો। મોબાઈલ જોવા નહીં, વહેલા ઊભા થઈને કોઈ દિવસ મોબાઈલ જોવો નહીં, એ ટેવ ખોટી છે। સારા વિચારો, સારું મન, પવિત્ર સ્વભાવ જો તમે
કુળદેવી માતામાં પરવશો. ધીમે ધીમે તમારી પ્રગતિ થવાની ચાલુ થઈ જશે. જ્યારે તમે સવારમાં વહેલા ઊભા થાવ, જીવનમાં દુઃખ ના લાવવું હોય અને સુખી થવું હોય, તમારા પરિવારને તમારી પેઢીમાં ક્યારેય દુઃખ ના લાવવું હોય તો તમારે વહેલા ઊભા થાવ એ વખતે તમારા કુળદેવનું નામ લઈ માતાજીને પગે લાગી અને સ્મરણ કરીને એમને વિનંતી કરજો. તમે તમારા માતાને તમારા જે કુળદેવીનું નામ લઈ અને તાંબાના લોટામાં જળ ભરી, પાણી ભરી અને પૂર્વ દિશામાં એટલે કે ઉગતા સૂરજને તમે અગ્ન કરજો, ચડાવજો અને કુળદેવી માને પ્રાર્થના કરજો, હે માં કુળદેવી, હું તમને આ જળ અર્પણ કરું છું. તમે સ્વીકાર કરજો, મને સદબુદ્ધિ આપજો. આજનો દિવસ મારો શુભ રહે, મારા બધા જ કાર્ય સફળતા થાય એવી માતાજીને તમે જેવા ભાવથી પ્રાર્થના કરશો, અરજી કરશો, વિનંતી કરશો, એ જ ભાવથી માતાજી તમને અદશ્ય કવચ તમારા આજુબાજુ બનવાની દે. તમને કોઈ પણ પ્રકારનું આબોહવા વાતાવરણ નેગેટિવ કોઈ પણ તમને નડશે નહીં અને તમે જે કાર્ય આગળ જવા માંગતા હશો એમાં તમને બહુ મોટી સફળતા મળશે. આ વાત તમે કાન ખોલીને સાંભળજો મિત્રો, કે જો તમે કુળદેવી માને રાજી કરશો તો ઘરના બધા જ દેવી દેવતા રાજી થઈ જશે. અને જો કુળની માતા નારાજ હશે તો તમે જીવનમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરશો નહીં. માટે કુળદેવી મહારાજે તો બધા જ કુળદેવીમાં રાજી તો બધા જ દેવ રાજી, એટલે માં કુળદેવીને કગરજો, પ્રાર્થના કરજો, વિનંતી કરજો અને બની શકે તો ભોળા ભાવથી ભક્તિ કરજો. તમારા આંગણે કોઈ અતિથિ આવે, મહેમાન આવે તો માન આપજો. કોઈ ગરીબ આવે તો ખવડાવજો, ભૂખ્યાને ભોજન આપજો. કોઈ પશુ હોય, પંખી હોય, ઢોર હોય, ઢાંખર હોય, જો તમારા દિલમાં કોઈ પણ જીવ પ્રત્યે દયા હોય તો એને ખવડાવજો. કોઈનું ઠારશો તો ઠરશો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં 2103 યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.